ચોવીસ કલાકની અંદર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના બોપલની અંદર થયો છે, જેમાં 20 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આવનારા 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો. હા, હજી પણ આવનારા 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા. કચ્છના નળાબેટમાં પણ ત્યારે સમુદ્ર અને દરિયો એક થઈ ગયા હોય તેવું અત્યારે હાલ દ્રશ્ય સામે આવી રહ્યું છે. નયનરમ્ય દ્રશ્ય સામે આવી રહ્યું છે. જે સફેદ રણ હતું તે સંપૂર્ણપણે પેક થઈ ગયું છે પાણીથી અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, દિયોદર, ભાભર જેવા વિસ્તારોમાં જ્યાં વરસાદનું પ્રમાણ નહોતું ત્યાં આગળ પણ જોરદાર વરસાદનું પ્રમાણ થઈ ગયું છે. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેવી રીતે વરસાદની આગાહી આપણે આપી હતી અને હજી પણ આવનારા સમયમાં વરસાદ છે તે ભારે તીવ્રતા સાથે પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે અને સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ફરીથી ખાડીમાં સિસ્ટમ બની રહી છે અને અરબ સાગરનું લો પ્રેશર સિસ્ટમ પણ ફરીથી આગળ મજબૂત વધી રહ્યું છે, જેના કારણે હજુ પણ 48 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો. હજુ પણ 48 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં હજી પણ લગભગ બધા જ જિલ્લાઓ, તાલુકામાં 10-10 ઇંચ સુધીનો વરસાદ છે તે મેક્સિમમ નોંધપાત્ર નોંધાયો છે. તેમાં હજી પણ વરસાદનું પ્રમાણ વધારે થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના વિસ્તારોમાં ખાસ કરીને વધારે વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે મિત્રો. બાકી જે પણ બી વિશેષ માહિતી છે તે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે હાલ ભારે વરસાદની શક્યતાઓ વધારે પર જોવા મળી રહી છે. તો વિડીયોને કરીએ છીએ મિત્રો અહીંયા જ સમાપ્ત. હાલ પૂરતો વિડીયોની અંદર આટલું જ. જે પણ બી વિશેષ માહિતી હશે તે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.